ફ્રેન્ડ હર હર મહાદેવ, જય ભોળેનાથ। અટાણના આપણે આવ્યા છે એક મોરબીની બાજુમાં આવેલું રફાળેશ્વર મહાદેવનું બહુ જૂનવાણી મંદિર છે। જોકે આપણે પહેલી વાર આવ્યા છીએ તો દર્શન કરવાનો લાવો લેવાનો, અને એમાંય આપણા મહાદેવનું મંદિર એટલે કંઈ કહેવું જ ન પડે, આપણે જવું જ પડે। તો હાલો તમને રફાળેશ્વર મહાદેવ જે મોરબીથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે અને પ્રાચીન મંદિર છે। તો હાલો આપણે મંદિર બાજુ જઈએ। જો તમે આ જોઈ શકો છો, આ રફાળેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ પ્રાચીન મંદિર છે। અને જો મોરબી વાંકાનેર માટે લાવો તો આ મંદિરે આવવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે હવે જાવું અંદર। મસ્ત મંદિર છે, દર્શન કરજો। રફાળેશ્વર મહાદેવ દાદા, જય ભોળેનાથ। દાદાનો કોઠિયો, દાદાનું મંદિર। તો આ રફાળેશ્વર દાદાનું મંદિર છે। આ નવું બધું બાંધકામ છે, બહુ મસ્ત છે। કાળભૈરવ દાદા, જો દાદા આરામ કરે છે। આ પૂરા તમે બાંધકામ જુઓ રફાળેશ્વર દાદાનું। હવે આ બાજુ અહીંયા હટકેશ્વર મહાદેવનું મંદિર છે। અહીંયા બે નાના મંદિરો છે। અને આ બાજુ કુંડ છે। હાલો હવે આપણે જે કાલના કુંડ હતો ને એવો જ કુંડ છે। હાલો કુંડ બાજુ જઈએ આપણે। કુંડ મસ્ત કુંડ છે, નાહવાની ઈચ્છા થઈ પણ પાણી થોડુંક ડોળું દેખાય છે એટલે નાહવું નથી। આખું આ મંદિરનું ગ્રાઉન્ડ જોઈ લો, એકદમ મસ્ત મંદિર। આ તો રફાળેશ્વર મહાદેવનું મંદિર, પ્રાચીન મંદિર છે। તો આવા નવા વિડીયો જોવા મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આવા નવા બીજા મંદિરો અને નવા વ્લોગમાં મળશું। ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ।